મોઢું હે, આટલો હું હેન્ડસમ છું, પણ મારી પાસે ને એક ગર્લફ્રેન્ડ નથી, એક છોકરી નથી મંડાતી મારાથી. બોલ. સાચી વાત છે. હું એટલો પૈસાદાર છું, ચશ્મા બસમાં એટી કેટીમાં રખડું, તોય મારી પાસે એક ગર્લફ્રેન્ડ નથી. પણ મેં આવો વિચાર કોઈ દી નથી કર્યો. કાંઈ વાંધો નહીં, તે વિચાર કર્યો ને એ ખારું એવું ચોઘડ્યું જોઈ, હારી એવી ઉંદેડા મારવાની દવા વિચારી અને પી જાય છે. કેવો માણસ હો. તમારી પાસે બાઇક છે? હા બાઈક છે ને. તો મને ઘરે સુધી મૂકી જાશો? મને છે ને પગમાં લાગ્યું છે, બહુ પેઇન થાય છે. અરે આવી છોકરી મને પૂછે કે ઘરે મૂકી જાવ તો હું કઈ થોડો ના પાડવાનો. હમણાં 5 મિનિટમાં મૂકી જાઉં. એય, હટ, ગાડી ઉપરથી હટ 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 હટ. એ પણ તમારા ચશ્મા પડી ગયા. હાલો હાલો, બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. એમાં જો થેન્ક યુ હો, થેન્ક યુ ભાઈ. બસ મારું ઘર આવી ગઈ, રાખી લો. ઓહો હો હો હો. આ તારું ઘર છે, બહુ મસ્તીનું હે હો. એક્સક્યુઝ મી, હા? મને તમારા નંબર આપો ને પ્લીઝ. અરે પ્લીઝ શ્યોર, લાવો ડાયલ કરી દો. મને ક્યારેક કામ હશે ને તો હું તમને કોલ કરીશ. શ્યોર શ્યોર. આલે થેન્ક યુ. બાય બાય. તમે બહુ સ્વીટ લાગો છો. બાય. સ્વીટ. રીતિક. એલા એ તું મને એકલો મૂકીને વયો ગયો તો એક છોકરી વાળા. એલા ભાઈ, તને ખબર છે ઈ છોકરીનો મૂકવા ગયો ને તો હું જ થયું. હું થયું? અરે એને મારા નંબર લઈ લીધા ને મારી હારે ચાલુ થઈ ગઈ. તારા નંબર એની લીધા? હા એની લીધા? હા ના હોય. અરે હું ના હોય એવા. હા હવે એલા હાથ જ કહું ને, એલા એટલો વિશ્વાસ નથી દોસ્તાર ઉપર. એક મિનિટ, એની સામેથી નંબર લીધા તો નક્કી દાળમાં કઈ કાળું જ છે હો. એલા એ ભાઈ, દાળમાં એને કાંઈ કાઢવું નથી. એલા મારું સેટિંગ થઈ ગયું ને એટલે તું એને ભાઈ જોઈ નથી શકતો હો. તને એને અંદરથી જલન થાય કે આને આવી હારી છોકરી મળી ગઈ. હવે કેવો દોસ્તારો જલન. એલા જલન નથી થતી, હું તારા હારા હાટું કહું છું, બચીને રહેજે એનાથી. મારે બચીને રહેવું ને તો મને આવડે. તું મને સલાહ દે મારો કો. હે? અજાણે નંબરમાંથી ફોન. મને એવું લાગે કે ઓલી છોકરીએ મારી પાસે નંબર લીધા ને એનો જ ફોન આવે છે હો. હે? એટલી વારમાં કોને કરી દીધો? તો પ્રેમ જ એવડો છે ને એને હું બહુ ગમું. સ્વીટ લાગે સ્વીટ હો. હું એને આગો જઈને વાત કરી લઉં. તારી આમાં વાત નથી કરવી નકર તારી નજર લાગી જાય નજર. હાલો. ઓહો હો હો, એટલી વારમાં મારી યાદ પણ આવી ગઈ. તમે મને બહુ મિસ કરતા લાગો હો. હા તો પછી તમે તો છો જેવા ક્યુટ, તો મને તમારી યાદ આવી જ જાય ને. હા, ઈ તમારી વાત સાચી હો. આમ તમને જોતા એવું લાગે છે કે તમે બહુ પૈસાવાળા લાગો છો કા? અરે હા હા, હું તો હેને બહુ પૈસા વાળો છું હો. મારી પાસે બે તો 4 વ્હીલ છે, એક મોટો બંગલો છે વિથ એને ટેરેસ, અને મારી પાસે સોનું ચાંદી ઈ તો બહુ મલકનું છે, કારણ કે એને હું બહુ પૈસા વાળો છું હો. હા હા, એ તો તમારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તમે કેટલા પૈસાવાળા છો. આમ તમને એવું નથી લાગતું કે આપણે કાલ મળવું જોઈએ? હે? કાલે જ મળવું છે? અરે અરે કાઈ વાંધો નહીં, કાલે જ આપણે મળી લઈએ હો. તમે કયો એમ. એ હા, ચાલો બાય. વાહ ભાઈ વાહ, તો કાલે જ મળવા આટું માની ગઈ છે. રીતિક? એલા એ હા? એટલી એટી કેટીમાં ક્યાં જાશે? અરે હું એને ઓલીને મળવા જાઉં છું, મળવા આજે. કાલ વાળી? હા. એલા એ કાલ સેટિંગ થયું અને આજ મળવાનું? તો અરે જીવનમાં એને બધું હવે ફાસ્ટ થઈ ગયું છે. કાલે મળવાનું, આજે એને લગન, કાલ હગાઈ, પ્રમદી સુહાગરાત. ઓહો ભાઈ, હવે એમ નો કેતો કે એની સામેથી કીધું. અરે હા, તને એને સામેથી કીધું, તને કેમ ખબર પડી? એલા એ એની સામેથી કીધું. હા, મળવાને મને સામેથી કીધું. બોલ કે કાલે આપણે મળીએ, પણ એટલે આજે જાઉં છું. એટલે તું એમ કહેવા માંગેસ કે એની સામે આવીને એમ કીધું કે મારે મળવું છે એમ? નહીં, સામે આવીને એટલે ફોનમાં કીધું કાલ મળવું એમ. નક્કી દાળમાં કઈ કાળું છે. એલા ભાઈ કાંઈ કાળું ધોળું નથી. એલા ભાઈ મારે એને મળવા જાવું છે. મને એને તારા હોનાનો ચેન આપ ને, મારે એને મને હોશિયારી મારવા થાય. એલા ભાઈ એમણામ કાંઈ સીન નથી મારવા, એમણામ વયો જા. અરે ભાઈ એવું નથી, મેં એને એમ કીધું કે હું એને બહુ પૈસા વાળો છું, મારી પાસે બે તો 4 વ્હીલ બંગલો વિથ ટેરેસ છે. બોલ. ઓહો બહુ મોટો નથી થાકો મારી દીધો. એટલે જ તને કહું કે ચેન લાય તો હું વટ પડે. નથી દેવો છે. એલા હું તને કપડે તપ તો પહેરવા લગનમાં જાવું હોય તારે તો લઈ લે. હાચવીને હો, બહુ ધ્યાન રાખજે. 10 તોલાનો ચેન છે. અરે આ ચેન ને તો એને મારા જીવ કરતાય વધારે હાચવી, ઓલી કરતાય વધારે હાચવી હો. તો વાંધો નહીં. હાલો હું જાઉં, આવજે. દાળમાં કઈ કાળું છે. તમે મળવા માટે બહુ સુનસાન જગ્યા પસંદ કરી ને એમ આપણે બેયની. હા, એમાં એવું છે કે
મારે તમારું જે કામ છે ને એ સુમસાન વાળી જગ્યાએ થાય એમ છે, એટલે મેં તમને સુમસાન વાળી જગ્યાએ બોલાવ્યા મળવા. તમારે જે કામ છે એ સુમસાન જગ્યા વાળી જગ્યાએ જ કામ છે. ઓહો વાહ ભાઈ વાહ. અહીંયા જો એક વસ્તુ બતાવું. બતાવો. હા બતાવો બતાવો. હું બતાવો તો તમે મને. તમારા હાથ લાવો. હાલ્યો. નજીક રાખો ને. હા. તો તમે મને બાંધો કે? હા, એ સરપ્રાઈઝ છે. ઓહો આ સરપ્રાઈઝ તો મેં પિક્ચર માં જ જોઈ છે હો. બહુ ટાઈટ નથી ને? નહીં હાઈ ક્લાસ ઢીલું લાગે હો. તો બધું ટાઈટ કરી દો. અને આંખ બંધ કરી દો. ઓકે. દેખાતું નથી ને? ન જરાય ને. આ કેટલા? 2. નોટી દેખાય છે તને? ઓહો આ તો મને પિક્ચર નો સીન લાગે હો ભાઈ. કઈક તો જબરું થવાનું હે. શું થાય લાવ જલ્દી કૃપુ. હા, ક્યાં ગઈ? અહીં છું બેબી. અરે આ ચેન કા કાઢે. ઓય કૃપુ આ ચેન કા કાઢ લીધો. અરે શું ચેન કાઢી લીધો? તને ખબર નથી પડતી? હું આમ તને લૂંટું છું. હે કૃપુ તું સાવ આવી નીકળી મને લૂંટવા આવી. તો તને શું લાગે છે કે કાલની હું તારામાં લાઈન મારું છું એમ? હા? તને અહીંયા અવાવરી જગ્યાએ મળવા બોલાવ્યો તો તારી હારે શું કઈ પ્રેમ લીલા કરવા બોલાવ્યો? ગાંડા જેવો. લૂંટવા બોલાવ્યો તો લૂંટવા. કૃપુ તે તો મને દગો આપ્યો. કૃપુ દગો જ આપે બેટા. આજ તો મોટો માં હાથ માર્યો. મજા આવી ગઈ. હાલો આજ તો મજા આવી ગઈ. ફૂલ પાર્ટી. બાય સ્વીટુ. એ ઉભી રહે. આ ગધની મને લૂંટી ના વઈ ગઈ. ગધની કૃપુ સ્વીટુ વાળી સ્વીટુડી કરીને વઈ ગઈ મારું. આયા નથી. એલા એ ઓલો હવારનો મારો 10 તોલાનો ચેન લઈ ગયો છે. મળતો જ નથી ગધરો. ઈ નો મળે તો કાઈ નહીં. મારો ચેન મળી જાય ને એટલું ઘણુંય. ગધરો આખા ગામમાં ગઈ તો એને છેલ્લે આ ગામની બહાર અવાવરી જગ્યા આવી ને ન્યા ગોતું છું. ગધરો મળતો કે નથી. હે? આ ઝાડવે કોણ બંધાણું છે? એલા એ! રીતિ? ઓ રીતિ! એલા એ! આ હું ઝાડવાને બધ ભરીને હુઈ ગયો હે. આ ઝાડવું છે, છોકરી નથી. મોતિયો આવી ગયો તને. અરે મને તો મોતિયો ન આવ્યો પણ ઓલી એને મારો મોતિયો ફેરવીને વઈ ગઈ હો. ગધની મને લૂંટી આ ઝાડવાને બાંધીને ભાગી ગઈ. બોલ મને ખોલીને ન ગઈ. હે? તને લૂંટી ગઈ? હા, હારું થી તું ઈ જ લાગલો હતો. લાય મારો 10 તોલાનો ચેન લાય. અરે ચેન લૂંટીને જ વઈ ગઈ. હું વાત કરેલા. ઈ જ વાત કરો. એલા એ મેં તને ના પાડી હતી કે ઈ છોકરી હારી નથી. દાળમાં કઈ કાળું છે. તું સમજો ને એલા હું સમજો નહીં. જીવનમાં હે ને મારે સમજવામાં બહુ ભૂલ થઈ હે. એટલે આ ગધરી જો મને એને લૂંટીને વઈ ગઈ ને. લૂંટીને ગઈ તો વાંધો નહીં, પછી મને બાંધીને વઈ ગઈ. હવારનો એને આ ઝાડવારે બંધાઈને હોય ને ઊભો એને હુઈ જ ગયો હો. અત્યારે તું આવ્યો તો મને રિલેક્સ થઈ હતી. રિલેક્સ ગધરા આજના દીવા મને મારો છે ને ચેન મળી જાવો જોઈએ. બાકી હે ને પોલીસ કમ્પ્લેન કરી હો તારી ઉપર. 10 તોલાનો ચેન હતો ગધરા 100 ગ્રામ. અરે યાર ઓલી ગધની તો એને મને લૂંટી